જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી 7મા ગુરુ સૂર્યને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 8મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ગુરુ દત્તાત્રેય યદુને તત્વજ્ઞાન આપતા કહે છે કે હે રાજન, સાંભળો, મારા 8મા ગુરુ છે કબૂતર। કબૂતર એક એવો ગુરુ છે જે આપણને મમતા, અહંકાર અને બંધનથી મુક્ત થવાનું શીખવે છે। તો ચાલો હું તમને કબૂતર પરિવારની એક વાત કહું। એક સમયની વાત છે। એક કબૂતર નિર્જન સ્થળે એકલું એકાંગ રહેતું હતું। તેનો કોઈ પણ સાથીદાર ન હતો, પણ સ્વચ્છંદપણે જીવન જીવી રહ્યું હતું। એક દિવસ ત્યાં એક સુંદર કબૂતરી આવી। બંનેએ એકબીજાને સાનિધ્યમાં જીવન વ્યતીત કરવાનું નક્કી કર્યું। સમય પસાર થવા લાગ્યો અને બંનેના જીવનમાં સુખદ પળો આવી। તેમણે બચ્ચાઓને જન્મ આપ્યો। બંનેએ પોતાનું સર્વસ્વ આપીને બચ્ચાઓને લાડકોડ અને પ્રેમથી ઉછેર્યા। બચ્ચાઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા। તેમને ઉડવાની તાલીમ મળવા લાગી। જ્યારે બચ્ચાઓ પાંખો મારવા લાગ્યા અને આકાશમાં વિહરવા લાગ્યા, ત્યારે કબૂતર દંપતીનું હૃદય આનંદથી ભરાઈ આવતું હતું। તેઓએ બાળકોના ઉછેરમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું। કબૂતર હવે એટલી હદે આસક્ત થઈ ગયેલું કે તેની દ્રષ્ટિમાં પોતાના જીવનનું એકમાત્ર લક્ષ્ય પત્ની અને બાળકોને ખુશ રાખવામાં જ હતું। એક દિવસ અણધારી ઘટના બની। પારધીએ ઝાડ પાથરી અને કબૂતરના બચ્ચાઓ લાલચથી દાણા લેવા ગયા અને ઝાડમાં ફસાઈ ગયા। પોતાના સંતાનોને ફસાયેલા જોઈ કબૂતરી તેમને બચાવવા દોડી ગઈ અને તે પોતે પણ ઝાડમાં ફસાઈ ગઈ। આખરે જ્યારે કબૂતર ત્યાં પહોંચ્યું ત્યારે તેણે જોયું કે તેના પરિવારને પારધીએ ઝાડમાં પકડી લીધા છે। આ દ્રશ્ય જોઈને કબૂતર ભયભીત થઈ ગયું। તેનું હૃદય દુઃખથી છલકાઈ ગયું। તેના મનમાં અનેક વિચાર ઉઠવા લાગ્યા કે હવે મારી માટે જીવનમાં શું રહ્યું છે? મારા માટે જે બધું હતું તે પત્ની અને બાળકો જ હતા। હું હવે કોના માટે જીવીશ? દુઃખથી ભરાયેલા મનથી કબૂતર રડવા લાગ્યું। આ દુઃખ સહન થાય તેમ ન હતું। આખરે કબૂતર પોતે પણ ઝાડમાં જઈને મૃત્યુ પામ્યું। આ કથા માત્ર એક પંખીની અણધારી ઘટના નથી। આ કથામાં જે દ્રશ્ય છે તે માનવ જીવનનું પ્રતિબિંબ છે। આજે માનવ પણ પોતાના જીવનનો મુખ્ય ઉદ્દેશ માત્ર પત્ની અને સંતાનો માટે સમર્પિત કરી દે છે। જ્યારે આસક્તિ ખૂબ વધી જાય છે ત્યારે મનુષ્ય પોતાની બુદ્ધિ ગુમાવી બેસે છે। પ્રેમ અને મમત્વ એટલું બધું બની જાય છે કે તે વાતોને વિચારવાની ક્ષમતા નથી રહેતી કે જીવનનું સાચું લક્ષ્ય શું છે। જો કંઈ અણધારી ઘટના બને તો મનુષ્ય તૂટી પડે છે। ભય, શોક અને વિરહમાં ઊંડા ગરકાવ થઈ જાય છે। આશય એ છે કે જીવનમાં પત્ની અને સંતાનોનું પોષણ કરવું જરૂરી છે, પણ જો તે જ સંપૂર્ણ ધ્યેય બની જાય તો જીવનનું અર્થઘટન અપૂર્ણ રહી જાય છે। વધારે પ્રેમ અને મમત્વ ઘણી વખત બુદ્ધિને બંધક બનાવી દે છે। મુદ્દો એ છે કે આપણે વિચારવું જોઈએ કે હું કોણ છું? મને આ જગતમાં શું કાર્ય કરવા માટે મોકલવામાં આવ્યો છે? હું આ જગતમાં શા માટે જન્મ્યો છું? શું મારું અસ્તિત્વ માત્ર મારા પરિવાર માટે છે? મારી આત્માનું કલ્યાણ કોણ કરશે? જે માણસ આવા પ્રશ્નો પર વિચારતો નથી તે જીવનનું સત્ય ન સમજી શકે। તે ભટકે છે, દુઃખી થાય છે અને ધર્મથી પણ વિમુખ થઈ જાય છે। જે વ્યક્તિ એ વિચારે છે કે મારું બધું જ મારો પરિવાર છે, એ જ્યારે તેમના વિયોગમાં આવે છે ત્યારે જીવન અસાર લાગે છે। તે સુખ શાંતિ ગુમાવી બેસે છે। અહીંથી શીખવાનું એ છે કે જરૂર કરતાં વધારે આસક્તિ મનુષ્યને પોતાના ઉદ્દેશથી વિમુખ કરી દે છે। માનવ જીવન અમૂલ્ય છે। ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે અને સાથે ધારે તેવી વિચારવાની ક્ષમતા, બુદ્ધિ અને આત્માની શોધ કરવાની ક્ષમતા પણ આપી છે।
આ બધું માત્ર ભૌતિક સુખ માટે ખર્ચી નાખવું એ પોતે પોતાના પર અત્યાચાર કરવા જેવું છે. તેથી માત્ર કૌટુંબિક જીવન પૂરતું ન રહીને આત્મકલ્યાણ માટે પ્રયત્નશીલ થવું જોઈએ. જીવનમાં કુટુંબ મહત્વપૂર્ણ છે, પણ જીવનનો અંતિમ લક્ષ્ય તો પરમાત્માની શોધ અને આત્માની શાંતિ હોવી જોઈએ. આથી જે રીતે કબૂતર બધું ગુમાવી બેઠું અને અંતે પોતે પણ મરવા તૈયાર થઈ ગયું, તેવી સ્થિતિ કોઈ મનુષ્યની ન બને તે માટે સાચો વિચાર જરૂરી છે. પરિવાર મહત્વનો છે, પણ જીવંત રહેવું માત્ર તેમને માટે નહીં, પણ આત્મા માટે, પરમાત્મા માટે અને અંતિમ મુક્તિ માટે પણ હોવું જોઈએ. ગુરુ દત્તાત્રેયે સમજ્યું કે કબૂતર દંપતી માટે તેમના બાળકો જીવનનું કેન્દ્ર બની ગયા હતા. તેમનું બધું ધ્યાન, પ્રેમ, મમતા એ બધું સંતાનોમાં જ જોડાયેલું હતું. પરિણામે જ્યારે શિકાર થયો ત્યારે તેઓએ પોતાના બુદ્ધિ અને વિવેક ગુમાવી દીધા. દુઃખમાં પોતાનું જ્ઞાન ગુમાવીને તેઓ પોતે પણ શિકાર થઈ ગયા. અતિ મમતા જીવનનો નાશ કરી શકે છે. સંસારમાં પ્રેમ રાખવો, સંબંધોનો માન રાખવો જરૂરી છે, પણ જ્યારે એનો અંધ આકર્ષણ થાય છે ત્યારે શાંતિનો નાશ થાય છે અને આત્મા બંધાઈ જાય છે. સાધક માટે યોગ્ય માર્ગ એ છે કે સંસારમાં રહીને પણ વૈરાગ્ય અપનાવવું, સૌની સાથે સહકાર અને લાગણી રાખવી, પણ આંતરિક રીતે નિર્લેપ રહેવું એ જ મોક્ષનો માર્ગ છે. આ જગત, સંબંધો, સંપત્તિ બધું નાશવંત છે. જો આપણે આપણા આત્માને ઓળખી શકીએ તો એ જ સ્થાયી છે. સાધક માટે આત્માની સાચી ઓળખ બહુ જરૂરી છે. આમ ગુરુ દત્તાત્રેયે કબૂતરને ગુરુ માન્યા, કારણ કે એમાંથી શીખ મળે છે કે મમતા ત્યાં સુધી સારી છે જ્યાં સુધી તે મર્યાદામાં હોય. અતિ મમતા જીવ માટે બંધનનું કારણ બને છે. તો મિત્રો, તમને જો ગુરુ દત્તાત્રેયના 8મા ગુરુ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 9મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.